શહેરા નગરપાલિકા કચેરી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ અને મામલતદાર ચીફ ઓફિસર તેમજ પાલિકા પ્રમુખની ઉપસ્થિતિમાં યોજાયો હતો। વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું નગરજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જેઠાભાઈ ભરવાડ, મામલતદાર ધર્મેન્દ્ર પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જિગ્નેશભાઈ પાઠક, ભાજપ પ્રભારી પરેશભાઈ ચૌહાણ, પાલિકા પ્રમુખ રચનાબેન જિગ્નેશ કુમાર શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કામો ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે નગરપાલિકાના કામોનું પણ આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે, ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે। એટલે દરેક ગામે ગામ જે નગરપાલિકા વિસ્તારમાં છે તેમાં તમામને દરેકને લાભ મળે, દરેકને એનો ફાયદો થાય અને એની સાથે સાથે આયુષ્યમાન ભારતની અંદર પણ દરેકને કાર્ડ આપવામાં આવ્યા છે, ગેસના બોટલના પણ આપવામાં આવ્યા છે, પ્રધાનમંત્રી આવાસ યોજનાના પણ લાભાર્થીઓને લાભ પણ આપવામાં આવ્યો છે। આજના દિવસે તમામ કાર્યક્રમ આજે વધારે મહત્ત્વનો કાર્યક્રમ 22 તારીખના રોજ વિકસિત ભારત યાત્રા અને 22 તારીખના રોજ માનનીય દેશના વડાપ્રધાનશ્રીએ આહ્વાન કર્યું છે કે માનનીય આપણા ભગવાન શ્રી રામચંદ્ર પોતાના ગૃહની અંદર પ્રવેશ કરે છે, તેના માટે દિવાળી જેવો માહોલ બનાવવા માટેની વ્યવસ્થા કરવા માટેનું આયોજન હતું। એ આયોજન